દરેક વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સર. કેમ છો બધા? મજામાં? હા સર. આજે કઈ ડેટ છે? કઈ છે? 4 ડિસેમ્બર, એવું ને? 4 ડિસેમ્બર આજે કઈક છે સર. શું છે આજે? મને યાદ નહીં કશું. આજે શું છે? આજે કયો સ્પેશિયલ દિવસ છે? ભારતીય નૌસેના દિવસ. શું વાત છે, બહુ સરસ. ચાલો, કોઈ જવાનું છે આપણા ક્લાસમાંથી? કોઈ જવાનું હોય તો કહો. ચલો, ગઈકાલે શું ચાલ્યું હતું? ન્યુક્લિયસમાં ગઈકાલે શું ચાલ્યું હતું? રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી કેટલું મસ્ત હતું નહીં ગઈકાલે? રેડિયો એક્ટિવિટી નો ક્ષય, અચળાંક, લેમડા, તમારે કેમિસ્ટ્રીમાં જેને તમે પ્રક્રિયાક્રમ કે વડે ઓળખો, હે ને? શું કહો એને તમે કેમિસ્ટ્રીમાં? વેગ અચળાંક. વેગ અચળાંક. અહીંયા તો બધું આ બધી, કારણ કે બોર્ડમાં પેપર ચેક કરવા જાય ને તો ઘણા બધા છોકરાઓ છે ને બધું ભેગું થઈ જાય છે. વેગ અચળાંક ને બધું, ફિઝિક્સ કેમિસ્ટ્રી બધું, એટલે બહુ ધ્યાન રાખજો વ્યવસ્થિત. ફિઝિક્સ નું કેમિસ્ટ્રીમાં ના જાય, કેમિસ્ટ્રી નું ફિઝિક્સમાં ના જાય. અમે તમારું ઇન્ટેન્સ સમજતા હોય, તમને આવડે છે, પણ હવે થોડુંક તમે શું સેન્ટેન્સ લખો એના ઉપર પણ માર્ક્સ હોય છે, એટલા માટે ખાસ. એટલે તમારે એટલી વસ્તુ વ્યવસ્થિત પરફેક્ટ કરવી. બીજું, હા, ક્ષય નીતાંક પછી આપણે ગ્રાફ જોયો તો, પછી અર્ધાયુષ સમય જોયું હતું, રેડિયો એક્ટિવિટી માટે સૂત્રો જોયા હતા, પૂર્ણ જીવન કાળ જોયો હતો, આવું ઘણું બધું જોયું હતું. પરંતુ હું તમને એમ કહું, ચાલો હવે એના સમ તો આપણે ઘણા બધા જોવાના છે. રેડી? અને તમે ઘણા બધા સ્વાધ્યાયમાં જોયા હશે સમ. હું ખાલી અત્યારે તમને ડિસ્પ્લે કરું એટલે તમને ખબર પડશે કે આ ટોપિક રિલેટેડ કેટલા તો સમ છે. રેડી? જે ટોપિક આપણે કરીએ એનું સ્વાધ્યાય જો જોવા જઈએ તો સ્વાધ્યાયમાં એના રિલેટેડ કેટલા સમ છે એ હમણાં ખબર પડશે આપણને. જો યસ, આમાં કયા કયા સમ સોલ્વ કર્યા છે તમે લોકોએ? બાળકો, કેટલા સમ તમે લોકોએ સોલ્વ કર્યા છે? ગીવ મી રિપ્લાય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 11મો. વેઇટ. ચલો, જો આમાંથી તમે સોલ્વ કરેલા સમ છે, પહેલો થઈ ગયો, બરાબર? બીજો, હા. બીજો, ત્રીજો, ત્રીજો, ચોથો, પાંચમો, ચોથો, પાંચમો. ચલો, 11મો, થઈ ગયા. 21મો. આ થઈ ગયા, એવું ને? હા, થઈ ગયા. ઓકે. પછી 5 સુધી થઈ ગયા. પછી 11મો અને 21મો. છઠ્ઠો બાકી? હા, એ બાકી. 7મો બાકી? હા. 8મો બાકી? હા. 9મો બાકી? હા. તો જો રેડિયો એક્ટિવિટી પર કેટલા ડિપેન્ડન્ટ સમ છે હું તમને કહી દઉં. રેડિયો એક્ટિવિટી પર જો હું જેટલા કહું તમને એટલા ઓરેન્જ કલર થી બધા રેડિયો એક્ટિવિટી ના ટોપિક ઉપરના છે. તમે જોજો, આપણે જે ગઈકાલે સૂત્ર ચલાવ્યા ને એના ઉપરના ખાસ છે વધારે. જો 7મો, રેડી, ગઈકાલે થિયરી ચાલે એના પરથી સોલ્વ થશે. 8મો પણ એના પરથી સોલ્વ થશે. પછી 9મો પણ એના ઉપર ડિપેન્ડન્ટ છે. નંબર 9. નવમો રેડિયો એક્ટિવિટી પર છે. 10મો પણ રેડિયો એક્ટિવિટી પર છે. આ તો ઓલરેડી થઈ ગયો છે, ડન. આ તો થઈ ગયો છે ને? 11મો થઈ ગયો છે. પછી
12મો એ હજી બાકી થિયરી ચાલવાની. 13માં થિયરી બાકી છે, 14માં થિયરી બાકી છે, પછી 15માં થિયરી બાકી છે, 16માં થિયરી બાકી છે, 17માં બાકી છે, 18માં બાકી છે, 19 બાકી, 20મી બાકી. 20મી તો જો કે તમને આવડશે. આપણે આગળના ચેપ્ટરમાં ખબર હેડ ઓન કોલિઝન શીખ્યા હતા, યાદ છે કોઈને? હેડ ઓન કોલિઝન, આ સોનાનું ન્યુક્લિયસ હોય, એની સાથે એક આલ્ફા કણ એની સાથે અથડાય અને અહીંથી પછી પાછો ફરે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શીખ્યા હતા આપણે, જ્યાં સુધી જઈ શકે એ ડિસ્ટન્સ ને. યાદ છે બધાને કે ભૂલી ગયા? આ સોનું હોય એયુ, આ આલ્ફા પાર્ટિકલ છે, એકદમ નજીકના નજીક અંતર સુધી જઈ શકે એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. એ દરમિયાન આલ્ફા કણની બધી જ ગતિ ઉર્જા 1/mv², એ બધી જ ગતિ ઉર્જાની સ્થિતિ ઉર્જા બરાબર થાય. કદાચ એ કન્સેપ્ટનો આમાં ઉપયોગ થશે. બેરિયરની ઊંચાઈ ગણો એના પરથી. કઈ નહીં, પછી આપણે જોશું કયો કન્સેપ્ટ યુઝ કરવાનો છે. રેડી? ત્રિજ્યા આપેલી છે એના પરથી. ચલો કઈ વાંધો નહીં. 21મો તો કરી ગયા ને કે બાકી છે? થઈ ગયો. 22માં થિયરી બાકી છે. ચલો બાકી છે. પછી કેટલા દાખલા છે? 23મો. ચલો એ તો વધારાનું સ્વાધ્યાય છે. ઇન શોર્ટ બેટા આપણે જો જોવા જઈએ તો ગઈકાલની થિયરી ઉપર ઘણા બધા સમ છે, એ તમારે ટ્રાય કરવાના. પછી આપણે સોલ્વ તો કરવાના જ છીએ. એટલે એવું નહીં કે હું સોલ્વ કરાવીશ એટલે તમારે ટ્રાય જ નહીં કરવાનો. તમારે ટ્રાય કરવાનો જેટલા થાય એટલા. હવે આજે આપણે નવી થિયરી શીખવાના છીએ. આલ્ફા, બીટા અને ગામા એ ત્રણનું ઉત્સર્જન કઈ રીતે થાય, શું થાય એ આપણે જોવાના છીએ. ચલો ક્લિયર? તો આલ્ફા, બીટા અને ગામા એ ત્રણનું ઉત્સર્જન જોવા માટે તો આલ્ફા એ શું છે તો ખબર છે દરેકને કે એ નહીં ખબર? હેલો, હા સર ખબર છે. આલ્ફા શું છે? હિલિયમ. હિલિયમનું ન્યુક્લિયસ. હિલિયમનું ન્યુક્લિયસ, એમાંથી 2 ઇલેક્ટ્રોન બહાર કરી દો અને જે વધે એને આલ્ફા કહેવાય. ઓકે. બીટા શું છે? બીટા શું છે? ઇલેક્ટ્રોન. પણ ન્યુક્લિયસ માંથી ઉત્સર્જાતા. રેડી? પોઝિટ્રોન અને બીટા બે પ્રકારના આવે. અને ગામા શું છે? વિકિરણ. ફોટોન. શું છે? વિકિરણ છે. રેડી? જેને આપણે ફોટોન તરીકે પણ કહીએ. તો ઇન શોર્ટ કે રેડિયો એક્ટિવિટી કોઈ પણ પદાર્થની થતી હોય, રેડિયો એક્ટિવ પદાર્થમાંથી, એમાંથી 3 પ્રકારનું ઉત્સર્જન થાય એ આપણને ખબર છે. રેડી? આલ્ફા, બીટા એન્ડ ગામા. આલ્ફા, બીટા એન્ડ ગામા આ ત્રણનું ઉત્સર્જન થતું હોય છે. એમાંથી આપણે જોઈએ, ચાલો આલ્ફા કણનું ઉત્સર્જન એ આપણે જોવું છે અત્યારે. ચલો કે આલ્ફા કણ એટલે શું? તો આલ્ફા કણને આવી રીતે પણ કહેવાય 2He4, 2 હિલિયમ 4. રેડી? કે જેમાં ઇલેક્ટ્રોન હશે નહીં. હવે તેનું ઉત્સર્જન કઈ રીતે થાય? રેડી? તો ધારો કે આપણી પાસે કોઈ એક તત્વ છે, X નામનું તત્વ છે. કોઈ આપણી પાસે X નામનું તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક Z છે. એનો પરમાણુ ક્રમાંક શું છે? Z. અને એનો પરમાણુ ભારાંક છે A. એમાંથી રેડિયો એક્ટિવિટી થઈ અને સપોઝ કે આલ્ફા કણનું ઉત્સર્જન થયું. આલ્ફા કણ એટલે કે 2He4 થાય. તો અહીંયા જે કે પણ તત્વ આવશે એ તત્વ ધારો કે Y નામનું તત્વ છે.
એ વાય નામનું તત્વ છે તો પરમાણુ ક્રમાંક અહીંયા Z છે અને અહીંયા 2 છે તો અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો આવવો જોઈએ Z-2 કેટલો આવવો જોઈએ બોલો કેટલો આવવો જોઈએ Z-2 Z-2 તો જ બંને બાજુ સરખું થાય કારણ કે Z-2 ને +2 કરો તો Z થઈ જાય એટલે ડાબી બાજુ અને જમણી બાજુ એકદમ સરખી થઈ ગઈ અને અહીંયા શું થશે A-4 અને આની સાથે પ્લસ ઓર માઇનસ કંઈક ઉર્જા રહેશે ઘણી પ્રક્રિયામાં ઉર્જા આપવી પડે અને ઘણામાં ઉર્જા ઉત્પન્ન થાય રેડી પ્લસ ઓર માઇનસ એટલે મેં કર્યું આ જે 2He4 છે એને આપણે સિમ્બોલિકલી કહીએ તો એને આલ્ફા કણ કહેવાય એને શું કહેવાય આલ્ફા કણ કહેવાય ચલો ખબર પડી હા સર દરેકને કે ના ખબર પડી હા સર પડી ખબર કોને ના ખબર પડી ના ખબર પડે પૂછી લેવાનું રેડી એને આલ્ફા કણ જ કહેવાય તમે કહેશો સર આનું કઈ ઉદાહરણ હા તો ભાઈ છે ને આપણી પાસે ઉદાહરણ કયું ઉદાહરણ છે તો એ ઉદાહરણ તમને આપી દઉં સપોઝ કે આપણી પાસે છે યુરેનિયમ શું છે યુરેનિયમ કે જેનો પરમાણુ ક્રમાંક છે 92 અને એનો પરમાણુ ભારાંક 238 ઘણા બધા છે 234 234 233 235 236 237 240 સુધી ઘણા બધા છે એમાંથી ઉત્સર્જન થાય છે આલ્ફા કણનું એટલે કે 2He4 ચલો તો અહીંયા જે તત્વ આવશે 92 છે અને અહીંયા 2 તો એ 90 નંબરનું તત્વ તો એ યાદ રાખવાનું 90 નંબરનું તત્વ છે થોરિયમ શું છે થોરિયમ કયું છે થોરિયમ અને એ પણ રેડિયો એક્ટિવ છે અને પરમાણુ ભારાંક થશે 238 માંથી જાય એટલે 234 અને અહીંયા કંઈક તો પ્લસ ઓર માઇનસ ઉર્જા રહેવાની જ છે કારણ કે હંમેશા દળ થતી રહે એટલા માટે એવું ના કે એક્ઝેક્ટ થાય આમાં થોડી ઘણી ઉર્જા આપવી પણ પડે અને થોડી ઘણીવાર શોષણ પણ થાય હવે તમે કેમિસ્ટ્રી શીખી ગયા છે ઘણી બધી પ્રક્રિયામાં ઉર્જા આપવી પડે ઘણી બધીમાં ઉર્જા ઉત્પન્ન થાય તો જેમાં ઉર્જા આપવી પડે અને જેમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય એને શું કહેવાય તમને ખબર છે પરંતુ અહીંયા જો કયા તત્વને શું કહેવાય એ સમજજો આ જેમાંથી આલ્ફા કણ ઉત્સર્જન થયો હોય અને જે કણ ઉત્પન્ન થયો હોય તો જેમાંથી ઉત્પન્ન થતો હોય એને પેરેન્ટ ન્યુક્લિયાઈ કહેવાય એને શું કહેવાય પેરેન્ટ ન્યુક્લિયાઈ શું કહેવાય ગુજરાતીમાં કહીએ તો એને કહેવાય જનક તત્વ અથવા તો જનક ન્યુક્લિયાઈ ન્યુક્લિયસ ચલો ખબર પડી હા સર અને આને કહેવાય ડોટર ન્યુક્લિયાઈ અથવા ગુજરાતીમાં કહીએ તો એને કહેવાય જનિત ન્યુક્લિયાઈ અથવા તો જનિત ન્યુક્લિયસ અથવા તો જનિત તત્વ અને આ છે આપણું આલ્ફા કણ ચલો ખબર પડી અહીં સુધી હા સર આલ્ફા કણનું ઉત્સર્જન કઈ રીતે થાય આપણે આલ્ફા કણનું ઉત્સર્જન જોઈએ છે અત્યારે હવે ઘણી બધી પ્રક્રિયાઓ છે એમાં ઉર્જા આપવી પડે અને ઘણી બધી રેડી પ્રક્રિયાઓ હવે જે પ્રક્રિયાઓમાં ઉર્જા આપવી પડે અને ઘણામાં ઉર્જા ઉત્સર્જન થાય એને શું કહેવાય કોણ કહે છે તમારે કેમિસ્ટ્રીમાં શબ્દ આવ્યા હશે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ ચલો તો જેમાં ઉર્જા આપવી પડે એ પ્રક્રિયાઓને કેવી કહેવાય ઉષ્મા શોષક એટલે કે આવી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક હોય છે અને ઘણી બધી પ્રક્રિયામાં ઉત્સર્જન થતી હોય એને શું કહેવાય ઉષ્મા ક્ષેપક આવું કેમિસ્ટ્રીમાં આવે છે એવું સેમ અહીંયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હવે આવું નક્કી કઈ રીતે કરવાનો એવો પ્રશ્ન થાય કે ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા ઉત્સર્જક છે કઈ રીતે નક્કી કરવાનું
રેડી? તો એ નક્કી કરવા માટે ઉષ્મા ક્ષેપક કે ઉષ્મા શોષક પ્રક્રિયા કેવી છે કેમની નક્કી કરવી? તો એના કહેવાય ક્યુ મૂલ્ય શોધવું. એને કહેવાય ક્યુ મૂલ્ય, ક્વોલિટી વેલ્યુ ઇંગ્લિશમાં કહેવાય એને. રેડી? ટેક્સ્ટ બુક નહીં આપે પણ હું તમને કહી રાખું ક્યુ મૂલ્ય. રેડી? અતિ અગત્યનું છે. એ કઈ રીતે મળે ક્યુ મૂલ્ય? તો ક્યુ મૂલ્ય અથવા તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, ચલો આપણને કયું તત્વ મળે છે અને શેમાંથી મળે છે એનું દળનો જે કંઈ પણ ઘટાડો કે વધારો છે એના આધારે નક્કી થાય અને ઇન્ટુ સી સ્ક્વેર કરું તો મને મળે. તમે કે સર એ તો શું કર્યું? હવે સી સ્ક્વેર કરું પણ એની સાથે માસ યુ માં આપેલું હોય તો. રેડી? યુ ની જગ્યાએ પેલામાં આપે તો યુ નું નહીં. તો માસ ઓફ, તો કયું તત્વ પેરેન્ટ હતું? તો કે ભાઈ ઝેડ એક્સ એ. ZXA નામનું જે તત્વ હતું એ કેવું હતું? તો 1 મિનિટ, ચલો ZXA નામનું જે તત્વ હતું એનું જે માસ હતું એના દળમાંથી આપણે કયું કયું દળ બાદ કરવાનું? તો કે માસ ઓફ Z-2 YA-4 પ્લસ એનું માસ 1 મિનિટ આ બધું, ચલો એક એનું માસ અને બીજું માસ કયું આવશે? He. આલ્ફા કણ અથવા તો 2He4 આ છગડીયો કૌંસ. છગડીયો કૌંસ અઘરો પડે છે. ચલો ખબર પડી ગઈ તમને? 3 પ્રકારના કૌંસ આયા. એટલે હવે જો હું તમને કહું એને ગુણ્યા સી સ્ક્વેર કરો તો આપણને યુસી સ્ક્વેર કરો તો દળ ક્ષતિ મળે. કઈ રીતે? જો ક્યુ મૂલ્ય એટલે તો કે માસ ઓફ જે આ પેરેન્ટ તત્વ હતું એ. રેડી? આ છે જનક તત્વ. આ માસ કોનું છે? 1 મિનિટ, I have to use eraser. જનક ન્યુક્લિયસ. 1 મિનિટ સિમ્બોલિકલી થોડુંક લખવામાં પેલું થઈ જાય કે પેલું થઈ ગયું. હવે થઈ ગયું એકદમ. ચલો આ જે છે એને શું કહેવાય? સોરી, જનિત ન્યુક્લિયસ. જનિત, જતિન નહીં, બરાબર? ન્યુક્લિયાઈ અથવા તો ન્યુક્લિયસ. કયું તત્વ બને? તત્વ અથવા તમે ન્યુક્લિયસ શબ્દ વાપરી શકો. અને આ જે આપણું છે એ શું છે? આલ્ફા કણ. રેડી? હવે એ બધાનું તત્વ યુ માં લીધું ને ગુણ્યા સી સ્ક્વેર કરો તો હવે જો આ જવાબ જો પોઝિટિવ આવે, રેડી? ક્યુ મૂલ્ય બે શક્યતાઓ છે, ઇઝ ગ્રેટર ધેન 0 અથવા તો ક્યુ મૂલ્ય ઇઝ લેસ ધેન 0. એનો મતલબ કે પહેલી વસ્તુ ક્યુ મૂલ્ય પોઝિટિવ છે. પોઝિટિવ હોય એનો મતલબ કે ઉષ્મા શું થાય? ઉત્સર્જન થાય, ઉર્જા અથવા તો ઉષ્મા ઉત્પન્ન થાય. સાચી વાત છે કે ખોટી વાત? 0 કરતા કિંમત મોટી હોય કિંમત, એનો મતલબ કે આવું ક્યારે શક્ય બને? કે જ્યારે જનક તત્વ કરતા બંનેના દળ અને ગુણ્યા સી સ્ક્વેર છે આની કિંમત વધી જાય તો. રેડી? એનું દળ ક્ષતિ વધી જાય તો થાય. ખ્યાલ આવ્યો? તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અને બીજું આપણી પાસે એના અથવામાં ઓપ્શન છે કે જો નેગેટિવ હોય, રેડી? એનો મતલબ કે આવી રીતે હોય, એનો મતલબ કે દળમાં વધારો થયો. દળમાં વધારો ક્યારે થાય? તો આપણે ઉર્જા આપી હોય. એનો મતલબ કે ઉર્જા શોષાય, આપવી પડે અથવા તો શોષાય. આપવી પડે અથવા તો શોષણ થાય. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ચલો અહીંયા સુધી ખબર પડી દરેકને?
हाँ सर હા કે ના? हाँ આવી રીતે કોઈ પણ સમ હોય તો એમાં ક્યુ મૂલ્ય આપણે શોધી શકીએ. કોઈ પણ સમ માટે ક્યુ મૂલ્ય શોધવું હોય તો આવી રીતે શોધાય કોઈ પણ પ્રક્રિયામાંથી. રેડી? એનું દળ લેવાનું જે પોતે પેરેન્ટ ન્યુક્લિયાય છે એમાંથી ડોટર અને આલ્ફા કણનું દળ માઇનસ કરવાનું અને આ બધું જે કંઈ પણ છે UC² માં કરવાનું, કારણ કે દળ પહેલામાં યુ માં આપ્યું હોય તો ગુણ્યા UC², અને MEV માં કરવું હોય તો ડાયરેક્ટ 931 પોઈન્ટ પેલા વડે કરવાનું. રેડી? ધારો કે યુ માં દળ આપેલું હોય તો 931.5 MEV કરો તો MEV માં આપણને જવાબ મળી જાય. ચલો એટલું ક્લિયર? हाँ सर यस नो बोलती जाइएगा तो मुझे पता चलता रहेगा, वरना मुझे तो कुछ ऐसे ही पता नहीं चलेगा. चलो अल्फा कण જોઈ લીધું? હા કે ના? हाँ ઓકે, તો હવે હું તમને ટેક્સ્ટ બુક ના વર્ડ્સ થી કહીશ, પણ બહુ ઝડપથી કહીશ, કારણ કે એમાં આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવો એટલા માટે. ટીંડીન ટીંડીન ટીંડીન. कहाँ गया? गेम में आ गया. चलो जो તમને દેખાય છે? हाँ देखाय છે. ઓકે, જો આલ્ફા કણ માટે આપણે પહેલા અમે ડાયરેક્ટ ઉદાહરણથી સમજાવેલું છે, કોઈ વાંધો નહીં, ગમે એ રીતે સમજાવે ને. જો આલ્ફા ક્ષય, રેડી? એનું ઉદાહરણ જાણીતું છે, યુરેનિયમ 92 238 એમાંથી થોરિયમ બને છે. રેડી? તો આવી પ્રક્રિયા થાય. રેડી? અને આની સાથે પ્લસ ઓર માઇનસ કંઈક ઉર્જા હોય. આલ્ફા ક્ષયમાં ઉત્પન્ન થયેલા ન્યુક્લિયસ ને જનિત ન્યુક્લિયસ નો દળાંક ક્ષય પામતા ન્યુક્લિયસ, રેડી? એટલે જેનો ક્ષય પામે એને જનક ન્યુક્લિયસ કહેવાય. એના દળાંક કરતા 4 જેટલો ઓછો અને પરમાણુ ક્રમાંક 2 જેટલો ઓછો હોય છે. શબ્દ સ્વરૂપ લખ્યું જોવા. ZXA એમાંથી Z-2A Y નામનું તત્વ બન્યું અને આલ્ફા કણ બન્યો. ચલો ક્લિયર? અને આમાં ઉર્જાનું સંરક્ષણ તો થવાનું છે. રેડી? હવે આ પ્રક્રિયા આપમેળે તો જ શક્ય બને કે જ્યારે ક્ષયથી નિપજતા પદાર્થોનું કુલ દળ એ મૂળ ન્યુક્લિયસના દળ કરતા ઓછું હોય. એનો મતલબ કે આનું શરૂઆતનું દળ છે ઇઝ ગ્રેટર ધેન, આવું હોય તો જ થાય. રેડી? જો આપમેળે પ્રક્રિયા થવી હોય તો. અને જો એવું ના હોય, લેસ ધેન, તો આપણે ઉર્જા આપવી પડે. રેડી? ન્યુક્લિયર દળો દર્શાવતા કોષ્ટકના સંદર્ભના પ્રમાણે આપણે કહી શકીએ કે યુરેનિયમ અને થોરિયમ એનું જો દળ જોવા જઈએ તો થોરિયમનું દળ 90, થોરિયમ 234 અને આલ્ફા કણનું કુલ દળ એ 238 યુરેનિયમના દળ કરતા ખરેખર ઓછું જ છે. ને ઓછું જ હોય તો જ શક્ય બને ને પ્રક્રિયા. અને વિભંજન ઉર્જા અથવા તો ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે કે ક્વોલિટી વેલ્યુ, વિભંજન ઉર્જા બીજો શબ્દ વાપરેલો છે આપણી પાસે, એ પ્રારંભિક દળ ઉર્જા અને ક્ષય નિપજોની કુલ દળ ઉર્જાનો તફાવત છે. તો આલ્ફા ક્ષય માટે ક્વોલિટી વેલ્યુ Q ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ X એલિમેન્ટ માઇનસ માસ ઓફ Y એલિમેન્ટ અને માઇનસ માસ ઓફ H એલિમેન્ટ. ચલો ક્લિયર? એટલું ઇન્ટુ C² જો U માં આપેલું હોય તો. હવે Q મૂલ્ય પ્રક્રિયામાં પ્રાપ્ત થતી ગતિ ઉર્જા છે. તો ખરેખર અહીંયા જે ઉર્જા આપણને મળશે ગતિ ઉર્જા સ્વરૂપે મળશે, કારણ કે યુરેનિયમ માંથી આલ્ફા અને થોરિયમ બન્યું તો બંને એકબીજાથી અલગ અલગ દિશામાં ફંટાશે અને અલગ અલગ દિશામાં આપણને ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. જો મૂળ ન્યુક્લિયસ X સ્થિર હોય તો તે ગતિ ઉર્જા નિપજોની ગતિ ઉર્જા છે, સ્થિર હોય તો. આલ્ફા ક્ષય જેવી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે Q ઇઝ ગ્રેટર ધેન 0 છે. ચલો અહીં સુધી ખબર પડી? हाँ सर પાક્કું ને? हाँ पाक्कू ચલો આવડશે આલ્ફા ક્ષય કે નહીં ફાવે? हाँ सर फावશે ફાવશે ને? તો જો વ્હાઇટ પેજમાં આપણે કર્યું તો હું ફરી વ્હાઇટ પેજમાં લઈ જાઉં. કઈ ગયા વ્હાઇટ પેજ આપણા? જો અહીંયા. ચલો ખબર પડી ગઈ ને બધાને? આમાં અહીં સુધી આ ઉર્જા છે એને ઘણીવાર વિભંજન ઉર્જા પણ કહેવાય. હમણાં આપણે જોયું ને, રેડી? ક્યુ ઉર્જા અથવા તો એને આપણે શું કહીએ છીએ?
આને શું કહીએ છીએ બીજું નામ? વિભંજન ઉર્જા પણ કહેવાય. હમણાં ટેક્સ્ટબુકમાં નવો વર્ષ આવે એના પરથી આપણે કહી શકીએ. હવે એના પરથી હવે આપણે જોવાનું છે બીજા પ્રકારનો ક્ષય. રેડી? કે જેને આપણે કહીએ બીટા ક્ષય. શું કહીએ? આ બહુ જ ઇન્ટરેસ્ટેડ છે અને સાયન્ટિસ્ટો માટે વર્ષો સુધી એક મિસ્ટ્રી હતી. રેડી? કે ન્યુક્લિયસ માંથી ઇલેક્ટ્રોન બહાર આવે કઈ રીતે? કારણ કે ન્યુક્લિયસની ઉર્જા ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય. રેડી? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય, એટલી હાઈ એનર્જી હોય. કારણ કે આપણે જોયું કે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એ ક્રમની હોય. એટલે વિચાર તમે ઓછામાં ઓછી લેવા જાવ તો એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની હોય. જ્યારે પરમાણુ ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે ખાલી થોડા ક્રમની ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય તો ઇલેક્ટ્રોન બહાર જતો રહે. અને 14મા ચેપ્ટરમાં તમે શીખ્યા હશો કે બેન્ડ નીચલા બેન્ડમાંથી અપર બેન્ડમાં જાય, લોઅર બેન્ડમાં અપર બેન્ડમાં, તો થોડાક ઇલેક્ટ્રોન વોલ્ટનો જોઈએ. સેમિકન્ડક્ટર છે, ધાતુ છે, ઇલેક્ટ્રોન તરત જતા રહે. તો આ તો ગીગા ઇલેક્ટ્રોન મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની ઉર્જા છતાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં રહે કઈ રીતે? આવો પ્રશ્ન કદાચ તમને થયો હશે કે સર આવું તો કઈ રીતે શક્ય હોય? હા, પણ શક્ય છે. કઈ રીતે, કેવી રીતે? રેડી? એ આપણે જોવાનું છે કે આવું કેવી રીતે શક્ય બને. બીજું કે અત્યાર સુધી તમે એવું જ શીખ્યા હશો કે પ્રોટોન, ન્યુટ્રોન, રેડી, એ પોતે પોતાના મૂળ સ્વરૂપે હોય, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. એ એપ્રોચનો થોડોક ઉપયોગ કરવો પડશે. બીજું કે પ્રોટોનને ન્યુટ્રોનમાં ફેરવી શકાય છે, એવી જ રીતે ન્યુટ્રોનને પણ પ્રોટોનમાં ફેરવી શકાય છે. શું કહ્યું સર? ફરીથી, પ્રોટોનને ન્યુટ્રોનમાં ફેરવી શકાય છે અને ન્યુટ્રોનને પણ પ્રોટોનમાં ફેરવી શકાય. એ કામ આપણે જાતે નહીં કરવાનું, એ કામ ન્યુક્લિયસ પોતે કરે છે. સો ડોન્ટ વરી કે સર કઈ રીતે કરવાનું, લો પ્રોટોન ન્યુટ્રોનમાં ફેરવી દો, ન્યુટ્રોન પ્રોટોનમાં ફેરવી દો. પરંતુ વર્ષો સુધી સાયન્ટિસ્ટને જે મિસ્ટ્રી હતી એ મિસ્ટ્રી ઉકેલવામાં મેં જે વાક્ય કહ્યું એવું સાયન્ટિસ્ટે જ્યારે એક્સેપ્ટ થયું ત્યારે એનો ઉકેલ આવ્યો કે પ્રોટોનનું ન્યુટ્રોનમાં અથવા ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થતું હોય તો જ ન્યુક્લિયસમાંથી બીટા પાર્ટિકલ, બીટા કણ બહાર આવી શકે. નહીં તો આવું શક્ય જ નથી. એટલે કે જ્યારે પણ ન્યુક્લિયસની અંદર પ્રોટોનમાંથી ન્યુટ્રોનમાં રૂપાંતર થાય ત્યારે ઇલેક્ટ્રોન બહાર આવે છે. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે પણ બીટા કણ બહાર આવે છે. પણ બંને બીટા કણને અલગ અલગ નામ આપે છે. એકમાં આપણે પોઝિટ્રોન નામ આપે છે કે જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે જે ઇલેક્ટ્રોન આવે નેગેટિવ પોઝિટિવ ચાર્જ વાળો એને પોઝિટ્રોન કહેવાય. અને જ્યારે પ્રોટોનનું જે ન્યુટ્રોનમાં ફેરફાર થાય ત્યારે ન્યુટ્રોનનું જ્યારે પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે માઇનસ ચાર્જ વાળો ઇલેક્ટ્રોન બહાર આવે કે જેને આપણે બીટા પાર્ટિકલ કહીએ. હમણાં બધું લખીશ એટલે તમને ખ્યાલ આવશે. આ બધી શબ્દની માયાજાળ છે, કદાચ તમને તરના ખબર પડે. અને પરીક્ષામાં ઘણી બધી વાર ખાલી 2 સેન્ટેન્સના 2 માર્ક્સ આવતા હોય છે અને 1-2 વાર સવાલ પૂછાયેલો છે. ચલો, અહીં સુધી ખબર પડી બધાને હું જે બોલ્યો એ? હવે બીજું કે આટલું તો સાયન્ટિસ્ટને સ્વીકાર લીધું કે પ્રોટોન, ન્યુટ્રોન, પણ ફરી પાછો સવાલ આવ્યો સ્પિનનો કે એની સ્પિનનું શું? ઇલેક્ટ્રોન પોતાની સ્પિન હોય, ન્યુટ્રોનને તો સ્પિન એ તો ચાર્જલેસ છે, તો એનું શું? તો વર્ષો સુધી એનું સાયન્ટિસ્ટોને ક્વેશ્ચન આવું તો કેમનું થાય, એવું કેમનું પોસિબલ? કારણ કે આ બાજુ સ્પિન ને આ બાજુ સ્પિન પણ એક સરખી થવી, ઉર્જા સંરક્ષણ થાય. જો દળનું સંરક્ષણ થાય એ રીતે એને ક્વોન્ટમ કોણીય વેગમાનનું પણ સંરક્ષણ થાય, એવી રીતે સ્પિનનું પણ સંરક્ષણ થવું જોઈએ. પણ ફરી પાછું પ્રોટોન, ન્યુટ્રોનનું રૂપાંતર થાય તો સાયન્ટિસ્ટોને ફરી પાછો ક્વેશ્ચન આવ્યો કે આમાં સ્પિનનું તો ફરીથી સ્પિન જોવા જઈએ તો એનું તો સંરક્ષણ થતું નથી. તો પછી ફરીથી સાયન્ટિસ્ટને એવું મગજમાં ફરી એક મેથેમેટિકલ કન્સેપ્ટ આવ્યો કે કોઈક એવો કણ હોવો જોઈએ કે જે એકદમ દળ રહિત છે. સૂક્ષ્મ દળ ગણવું હોય, 0 ગણવું ગણી શકીએ, પણ થોડુંક દળ અથવા તો દળ રહિત કહી શકાય જેને. એવો કણ કે જેને માત્ર ને માત્ર સ્પિન જ છે, બીજું કઈ નથી. એને માત્ર ને માત્ર સ્પિન જ છે. જો આવું કરીએ તો થઈ જાય કે ઇલેક્ટ્રોન અને પેલા કણની સ્પિન બંનેની વિરુદ્ધ હોય તો ટોટલ સ્પિનનું પણ સંરક્ષણ થયું. માસ તક બે દળ રહિત. તો ફરી પાછો એવો ક્વેશ્ચન થાય કે દળ રહિત કોઈ પદાર્થ આવે? સાયન્ટિસ્ટે કહ્યું યસ, દળ રહિત પણ આવે કે જે એકદમ સૂક્ષ્મ, જેને આપણે અવગણી શકીએ.
ન્યુક્લિયસની સાપેક્ષમાં પણ અવગણી શકીએ. એટલે વિચારો, ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન દળ કેટલું ઓછું છે, 10⁻27 કિલોગ્રામના પેલામાં છે લેવલ પર. તો આ તો એના કરતા એની સાપેક્ષમાં પણ અવગણી શકીએ. જેવી રીતે હાથીની સાપેક્ષમાં આપણે કીડી અવગણીએ એનું દળ, તો એના કરતા પણ ઓછું છે. ન્યુક્લિયસની સાપેક્ષમાં પણ દળ અવગણી શકાય, એટલે આપણે દળ રહિત કણ કહીએ. તો સાયન્ટિસ્ટોએ ડિસ્કવર કર્યો કે આવો કણ. હવે એવો કણ ડિસ્કવર કરવો એ પણ કેટલી મોટી વાત છે. હવે બીજું, એ જે કણ છે એનું હું તમને વાત કરું. એ જે કણ સાયન્ટિસ્ટે શોધ્યો, એ કણ કોઈની સાથે પ્રક્રિયા ના કરે. પ્રક્રિયા ના કરે શોધવો કેમનો? ફરી પાછો ક્વેશ્ચન થાય, પ્રક્રિયા કરે ખબર પડે આ કંઈક થયું. બીજું, આ કણને રોકી ના શકાય કોઈ પણ હિસાબે કે ચાલો સ્ટોપ, રેડી. તમે કહેશો જાડી દિવાલ કરી દઈએ, બહુ મોટું કરી દઈએ, લોખંડને બધી ધાતુ કરીએ, તો એનું પણ હું તમને કહું. 100 કે 1000, લગભગ 100 પ્રકાશ વર્ષ કે 1000 પ્રકાશ વર્ષ, મને એક્ઝેક્ટ યાદ નથી, મતલબમાં સમજો એટલું જાડું શીશુ લેવાનું. શું લેવાનું? શીશુ, લેડ, કે જેની હાઈએસ્ટ ડેન્સિટી છે. 1000 પ્રકાશ વર્ષ જાડું બ્લોક શીશુ લેવાનું. એની આરપાર એ તત્વ જતો રહે, એ કણ જતો રહે, તત્વ નહીં સોરી, એ કણ જતો રહે, છતાં કોઈ રિએક્શન ના કરે. બોલો, એ કણ કેવું? 1000 પ્રકાશ વર્ષ જેટલી જાડાઈ. એટલે તમે વિચાર કરો કેટલી જાડાઈ છે. પૃથ્વીની 6400 કિલોમીટર છે. આપણા ઘણા બધા સ્ટાર અમુક પ્રકાશ વર્ષમાં આવી જાય છે. 1000 પ્રકાશ વર્ષ જાડું, છતાં એક સાઈડ થી તમે એક કણને આપાત કરો તો બીજી બાજુ કોઈ પણ પ્રકારની રિએક્શન વગર જતો રહે. અને એની ઝડપ પ્રકાશના ઝડપ જેટલી. અને કદાચ સાયન્ટિસ્ટો એવું પણ કહે છે કદાચ આની ઝડપ પ્રકાશ કરતા ઝડપથી હોવી જોઈએ, પણ કોઈ સાબિતી નથી અત્યાર સુધી. તો આવો કોણ વિચાર્યો સાયન્ટિસ્ટે? તો હવે ફરી પાછું કે બધા આવું વિચારે, બધું બહુ વિચાર દે તો કે ભાઈ સાબિતી વગર કેમનું એક્સેપ્ટ કરવાનું? કંઈક તો સાબિતી હોવી જોઈએ ને. કે કોઈક કે આવો કણ, તો રોજ બધા નવા નવા તત્વો લેવાના. ચાઇનામાં બધા ચિયા બધા કેટલા કણ લાવે, કારણ કે ઓલરેડી મ્યુઓન્સ ને હાઇપરોન્સ ને એવા બધા ઘણા બધા ન્યુક્લિયસ ની અંદર છે. તો બધા ચાઇનીઝ બધા એક એક આવા કણ નામ આપી દે, ચિંગબોંગ ને બિંગબોંગ ને. તો આ તો 150 કરોડ જેટલા પાર્ટિકલ થઈ જાય, બધા એક એક નામ આપે. તો ચાઇના વાળા, તો ભારત વાળા થોડા ઓછા છે, એ પાસે એટલા નામ આપે, ચંદુન મંગુન, રેડી, ઘણા બધા, ભીમોન લખન, આદોન ભાદોન, કેટલા બધા નામ આવે. તો એ કેટલા પાર્ટિકલ ની સંખ્યા માણસો કરતા પાર્ટિકલ વધી છે. એવું ના ચાલે, સાબિતી જોઈએ. પણ સાબિતીમાં મેં કહ્યું પ્રોબ્લેમ એવો કે એને ડિટેક્ટ ના કરે, રેડી, કોઈ પણ વસ્તુને ડિટેક્ટ ના કરી શકે ને સ્ટોપ ના કરી શકાય, છતાં સાયન્ટિસ્ટો એ પણ શોધ્યું, રેડી. એટલે ફિઝિક્સ ને કિંગ ઓફ ધ સાયન્સ નહીં કહેવાતું, રેડી. ફિઝિક્સ ને કિંગ ઓફ સાયન્સ કહેવા માટે કારણ કે આવું બધું કર્યું છે. એક એક્સપેરિમેન્ટ લગભગ 40 થી 45 વર્ષ સુધી ચાલ્યો. એક પ્રયોગ કેટલા વર્ષ? 40 થી 45 વર્ષ સુધી. અને એ પણ જમીનની અંદર. અને એ પણ બહુ મોટી આખી ટેન્ક લીધી કે જેમાં લિક્વિડ ભરી શકાય. આઈ થિંક લગભગ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જો ભૂલતો ના આવતો, એ લિક્વિડ લીધું અને બહુ મોટા બહુ બધા ટન, રેડી, એમાં એટલું કાર્બન ટેટ્રાક્લોરાઇડ મૂક્યું. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં એક રિએક્શન થાય, એક પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા તો જ થાય કે જો એમાંથી આ કણ પસાર થાય. હવે આ કણ પસાર થાય એની સાથે એ રિએક્શન કરવાની સંભાવના કેટલી? તો કે વર્ષે 1 અબજોના અબજો આ કણ આમાંથી પસાર થાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ માંથી, તો કદાચ વર્ષે એકાદ કણ પ્રક્રિયા કરે અને એમાંથી નવું ન્યુક્લિયાય બને. કાર્બન ટેટ્રાક્લોરાઇડ માંથી કોઈક નવી નિપજ બને. કેટલા ગેલિયન ટન, કેટલો મોટો આખો જથ્થો હોય, એ ટન જથ્થામાંથી વર્ષે એકાદ 2-4 માત્ર ખાલી આવા નવા પરમાણુઓ બને. એ પરમાણુ બને એને ચેક કરવાના, એ કેટલું થયું. આવો એક્સપેરિમેન્ટ લગભગ 40 થી 45 વર્ષ સુધી ચાલ્યો ને હજી કદાચ ચાલુ છે, રનિંગ છે. અને દર વર્ષે 2-4 આવા પરમાણુ નવા બનતા ગયા. એના ઉપરથી સાયન્ટિસ્ટોને ખબર પડી કે આવો કણ હોવો જોઈએ. જો આવો કણ હોય તો જ કાર્બન ટેટ્રાક્લોરાઇડ માંથી આપણે જે નિપજ જોઈએ છે નિપજ મળે. હવે એક્ઝેક્ટ મને નહીં ખબર કે કઈ નિપજ બને કયામાંથી. તો વિચાર કરો કે કદાચ કોઈક સાયન્ટિસ્ટ ની ઉંમર 40 વર્ષ હોય, એને આ પ્રયોગ શરૂ કર્યો તો 80-85 સુધી તો એકના એક પ્રયોગ ઉપરથી રહ્યા. અને ત્યાર પરથી આખી સાયન્સની એક આખી મિસ્ટ્રી ખુલી કે આવું હોય છે. અને એ કણનું નામ હવે હું આપવા જઈ રહ્યો છું, રેડી. એ કણનું નામ છે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. રેડી, બે કણ છે, ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો, કે જેની બંનેની સ્પિન એકબીજા કરતા વિરુદ્ધ છે. અને એની ગતિની સ્પિન
તો ન્યુટ્રીનો કે જે દિશામાં જતો હોય એને ગોળ 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 આવી રીતે, એટલે આવી રીતે તમારી તરફ આવતું હોય તો આવી રીતે આમ ફરે એની સ્પીડ. રેડી? એવી રીતે ફરતો ફરતો જાય. અને એન્ટી ન્યુટ્રીનો આમ જતો હોય પણ એની સ્પીડ વિરુદ્ધ દિશામાં હોય. એ કઈ રીતે માપે? હવે એટલું બધું નહીં જવું, નહીં તો તમે અત્યારે બેઠા બેઠા સાયન્ટિસ્ટ બની જશો. પણ તમે સોચજો, આ બધું બહુ ઇન્ટરેસ્ટેડ છે. સો ફિઝિક્સ ઇઝ ધ કિંગ ઓફ સાયન્સ. હા, મેં 11th માં આવું બધું કહ્યું, પણ ત્યારે આવું કહ્યું તો તમે કદાચ ફિઝિક્સ છોડીને કદાચ કોમર્સ આર્ટ્સમાં જતા રહે કે આ શું છે સર, જોઈ ના શકાય તો તમે આવું બધું એટલા વર્ષ પ્રયોગ કરવાના કરતા પૈસા કમાઈ જલસા ના કરે. બટ ઇવન એટલે મેં કહ્યું આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આમ હિસ્ટ્રી ટાઈપનો છે ને રિસર્ચ ટાઈપનો. હજી તમે આમાં ડીપમાં જઈ શકો, પણ હું તમને વધારે ડીપમાં લઈ જઈ શકું. નહીં તો તમે ઝૂમ બંધ કરીને શાંતિથી ઊંઘી જશો કે બસ સર રહેવા દો. આટલી ઠંડીમાં હવે બધી પાછા અમુકને તો આવું લાગે સર મોટી મોટી અત્યારે ફેંકે છે, ચા પી લે, લાવો મમ્મી ચા આપ. મમ્મી અત્યારે સરે કંઈક મોટી મોટી શરૂ કરી, પણ આમાંથી એક પણ વાત ખોટી નથી. હા, કદાચ આંકડો 2-4 આમ તેમ હોઈ શકે, કારણ કે એક્ઝેક્ટ ઘણી બધી વાર મને યાદશક્તિ તમારી જેટલી ના હોય ને, ઉંમર થઈ લગભગ બધા વાળ કાળા થવા આવ્યા છે એટલા માટે. તો એ ન્યુટ્રીનો એન્ટી ન્યુટ્રીનો એક કણ જે ઉત્સર્જન થાય છે એની પ્રક્રિયા સમીકરણ હું તમને લખીશ અને એના પરથી આપણે જે જોવાના છે એ છે બીટા કણનું ઉત્સર્જન. ખ્યાલ આવો? આટલો મજેદાર ટોપિક હોય એટલે એ મજેદાર ટોપિક આમનામ તો જવા ના દેવાય. એટલી સરસ વાત. એટલે તમારે 2-4 તાળીઓ તો પાડવી પડે. એવું ના તાળીઓ ના પડાય, અને તાળીઓ પાડો તો થોડોક અવાજ ખોલી પાડજો. અમુક તો એમનામ તાળીઓ પાડશે, આમાં કઈ આવશે નહીં. અવાજ આવે છે કે નહીં આવતો કશું? અમુક એમનામ તાળીઓ પાડી દીધી, એમાં અવાજ રેકોર્ડિંગમાં કશું આવ્યું નહીં. જો આપણી ટેવ છે, હા, અમુક તો આજુબાજુ 2-4 છે ને હાલશે, કેમ કે બહુ મજા આવી. રેડી? જો આપણે એવું નહીં ક્લાસરૂમમાં તે બધું લાઈવ હોય એવું આપણે વર્ચ્યુઅલમાં પણ ક્રિએટ કરી શકીએ છીએ. રેડી? મને એવું લાગ્યું કે મેં રિયલ ક્રિએટ કર્યું કે હું ક્લાસરૂમની સામે જ કહું છું એવું મને લાગતું હતું, પણ કદાચ તમને લાગ્યું હશે કે સર મોબાઈલમાં ઝૂમમાં છે. પણ જવા દો વાત. ચલો, તો આપણે વાત કરીએ છીએ ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનોની. સર આવું મજેદાર પાર્ટિકલ ને આવું એટલા બધા વિરોધ એટલા વર્ષો સુધી જેનું સંશોધન થયું, પણ છતાં આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ હજી વર્ષોથી ચાલુ છે. આવા ઘણી બધી હિસ્ટ્રી હજી સોલ્વ કરવાની બાકી છે. તો તમને પણ એ છે કે તમે એમાં પણ કંઈક કરી શકો. ક્યાંય ના ચાલો તો તમે એમાં રિસર્ચમાં પણ જજો. બરાબર? ચલો, તો હવે આપણે એ પ્રક્રિયા લખવાની છે. એ પ્રક્રિયા આપણે તો હમણાં ઝડપથી લખી જઈશું, પણ સાયન્ટિસ્ટો એ લખવા માટે વર્ષો નોંધી ગયા. બીટા ક્ષય, રેડી? કે જેમાં સૌથી અગત્યનું ન્યુટ્રીનો અને એન્ટી ન્યુટ્રીનો, એ પ્રક્રિયા હું લખું છું. તમે જુઓ બેટા, એ પ્રક્રિયા માટે સપોઝ કે એક પ્રોટોન છે, તો પ્રોટોન હું આવી રીતે લખું 1H1. પ્રોટોન ને એવું લખાય 1H1. એમાંથી ન્યુટ્રોન બને છે. ન્યુટ્રોન કે ન્યુટ્રોનનું 0, કારણ કે પરમાણુ ક્રમાંક ના ગણાય. ખબર છે ને? ન્યુટ્રોનમાં માત્ર પરમાણુ ભારાંક તરીકે હોય 0 and 1. હવે એવું થાય કે ચલો બંને બાજુ હવે તો સેટ નહીં થતો, આ 1 છે 0 છે, ઉપર ઉપર તો થઈ ગયું. તો હવે શું કરવું? યસ, તો હવે એના માટે આપણી પાસે ઉપાય છે કે 0 છે અને 1 છે, તો અહીં કંઈક 1 હોવું જોઈએ. એ +1 હોવું જોઈએ, એટલે +1. અને અહીંયા ઉપર 0 હોવું જોઈએ, તો આ 1 1 0 થાય અને 0 1 0 1. અને અહીંયા જે આવે અહીંયા આપણે કહીશું E. તો અહીંયા શું છે અને આની સાથે હવે સ્પિન જોવા જઈએ તો આના માટે સ્પિન માટે જે સ્પેશિયલ મેં કર્યું એ કણનો જન્મ આપણે કરાવશું. અને એ જે કણ છે એ કણ છે પ્લસ અહીંયા ઉત્પન્ન શું થયો એટલા માટે અહીંયા જે કણ આવશે એ છે એન્ટી ન્યુટ્રીનો. એ શું છે? સોરી, અહીંયા જે કણ આવશે એ છે ન્યુટ્રીનો. એ શું છે? ન્યુટ્રીનો. હવે જો લખું છું આ પ્રક્રિયા નીચેથી, આ શું છે કે ભાઈ પ્રોટોન, આ શું છે ન્યુટ્રોન, આ શું છે પોઝિટ્રોન, અને આ શું છે ન્યુટ્રીનો. ચલો, ખબર પડી બધાને? હા સર. પાકું? હા. પ્રક્રિયા યાદ રાખી લો.
ચલો યાદ રાખી પ્રક્રિયા બધાએ? હા સર આ છેલ્લું એનું નામ શું? એનું નામ છે ન્યુટ્રિનો. શું છે એનું નામ? શું છે? ન્યુટ્રીનો. ન્યુટ્રિનો. બોલો, ખબર પડી? હા કે હા ના? સર. હા સર. બધાને ખબર પડી? બોલતા નથી કોઈ કશું. હા સર. ઓકે, ચલો. તો આવી પ્રક્રિયા થઈ. ઇન શોર્ટ, મારે જો શોર્ટમાં આખી પ્રક્રિયા લખવી હોય તો એ પ્રક્રિયાનું આવી રીતે લખી શકું. ચલો, એક પ્રોટોનનું એક ન્યુટ્રોનમાં રૂપાંતર થાય એની સાથે એક પોઝિટ્રોન અથવા તો એક પ્રકારનો ઇલેક્ટ્રોન જો થયો એને હું આવી રીતે લખાઈશ E+ એટલે પોઝિટ્રોન થાય અને એની સાથે આવશે ન્યુટ્રિનો. ચલો, ખબર પડી ગઈ આ પ્રક્રિયામાં? હા કે ના? હા યાદ હા રહેશે? સર. હા. ઓકે. હવે આપણે કરશું ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર. એટલે ન્યુટ્રોન આવી રીતે લખાય. ન્યુટ્રોન કઈ રીતે લખાય? તો કે ભાઈ 0n1 કે જેમાંથી 1h1 એટલે કે પ્રોટોન બન્યો. સાદુરૂપ આપવા જાવ તો આમાં કઈક ઘટે. શું ઘટે? તો કે ભાઈ અહીંયા 0 છે, અહીંયા 1 છે, તો અહીંયા આવવું જોઈએ -1e0 -1e0 અને પ્લસ કોઈકનો અવાજ આવે છે, મ્યુટ કરી દો. પ્લસ એની સાથે હવે જે આવે છે એને કહેવાય એન્ટી ન્યુટ્રિનો. એને શું કહેવાય? એન્ટી ન્યુટ્રિનો. એટલે આ આપણું શું થયું? ન્યુટ્રોનનું રૂપાંતર થયું પ્રોટોનમાં અને એ પ્રોટોન સાથે એક આવ્યું ઇલેક્ટ્રોન અથવા તો બીટા કોણ અને એની સાથે જે આવ્યું એને આપણે કહીશું એન્ટી ન્યુટ્રિનો. એને શું કહેવાય? એન્ટી ન્યુટ્રિનો. ચલો, ખબર પડી બધાને? એનો મતલબ કે આ પ્રક્રિયા જો મારે લખવી હોય તો શોર્ટમાં હું જો લખવા જાઉં તો શોર્ટમાં મારે પ્રક્રિયા કેવી રીતે લખાય? તો આવી રીતે કે એક ન્યુટ્રોન કે જેનું પ્રોટોનમાં રૂપાંતરણ થયું પ્લસ એની સાથે આપણને બીટા પાર્ટિકલ મળ્યો એટલે કે E- અથવા તો બીટા લખી શકું અને એની સાથે આવશે એન્ટી ન્યુટ્રિનો. આ હું શોર્ટમાં આવી રીતે લખી શકું. ચલો, ખબર પડી બધાને? હા કે ના? સર. પાક્કું ને? હા હા. આટલું આવડશે કે નહીં ફાવે? હા સર. એકદમ સિમ્પલ આપણે કર્યું છે. તમને શું દેખાય છે? તમને શું દેખાય છે? વ્હાઈટ બોર્ડ ઉપર તમે જે લખ્યું છે બધું ચેન્જીસ થાય છે દેખાય છે? ઉપર નીચે હા જાય છે? સર. હા હા દેખાય છે. ચલો, હવે ક્લિયર? હા. બે પ્રક્રિયા આવડે કે ના આવડે? હા આવડે. આવડશે ને? હા. હવે આ સામાન્ય પ્રક્રિયા થાય તો આના ઉદાહરણ પણ હોવા જોઈએ ને કે સર આ તો તમે આવી વાત કરી દીધી, આના ઉદાહરણ શું હોય? એના ઉદાહરણ ક્યાંથી લાવવા? તો એના ઉદાહરણ પણ ટેક્સ્ટ બુકમાં છે. એ ઉદાહરણ હું કરાવી દઉં છું. બરાબર? ચાલો, હું તમારી સાથે ટેક્સ્ટ બુકમાં એક ફોસ્ફરસનું છે અને એક નિયોનનું છે. બંને ઉદાહરણ છે. ફોસ્ફરસ અને નિયોન બંને ઉદાહરણો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો બીટા ક્ષય
જો બીટા ડીકે આપણે જે કર્યું હતું એની એ જ વસ્તુ છે. બીટા ક્ષયમાં ન્યુક્લિયસ સ્વતઃ આપમેળે ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ ક્ષય અથવા તો પોઝિટ્રોન ને અહીંયા પ્લસ આવશે નું ઉત્સર્જન કરે છે. હવે બીટા માઇનસ ક્ષયનું એક સામાન્ય ઉદાહરણ તો જો ફોસ્ફરસ 1532 એમાંથી સલ્ફર 1632 બન્યો. જો 15 માંથી 16 એટલે એક વધ્યું ને, એક વધ્યું એનો મતલબ એક માઇનસ આવે એટલે જો અહીંયા માઇનસ વાળો આવી ગયું અને એની સાથે શું આવી ગયું એન્ટી ન્યુટ્રિનો. ચલો ખ્યાલ આવી ગયો બધાને? હા પહેલા સર ઉદાહરણમાં હા પાક્કું ને? હા જો ઉપર તો જો 32 નું 32 જ છે, ઉપર કઈ ફેરફાર નહીં થતો, ઉપર તો એઝ ઇટ ઇઝ છે. રેડી 32 નું 32 પણ અહીંયા 15 હતું 16 હતો. બંને બાજુ જો આપણે કઈક પ્રક્રિયા કરવી હોય તો 15 માંથી 16 થયો તો અહીંયા એક માઇનસ જોઈએ એટલે -1 થયો. અથવા તમે માઇનસ ની જગ્યાએ તમે આવી રીતે લખી શકો કે આમ હોય 15 ફોસ્ફરસ 32 તો એમાંથી which gives 16 સલ્ફર 32 તો પ્લસ -1 E0 પ્લસ એન્ટી ન્યુટ્રિનો. હવે જો તમે સરખાવી શકો 15 હતા અહીંયા 16 -1 એટલે કે 15 થઈ ગયા 32 થઈ ગયા અને સ્પિન માટે કારણ કે આ બંને માટે તો ચાલો બરાબર છે પણ આની જેટલી સ્પિન હોવી જોઈએ એનાથી વિરુદ્ધમાં આની સ્પિન હોવી જોઈએ એટલા માટે આ તત્વ હતું અને આ સાયન્ટિસ્ટ માટે મિસ્ટ્રી હતી કારણ કે દળ થઈ ગયું પણ સ્પિન નું શું ઇલેક્ટ્રોનની સ્પિન ક્યાંથી આવે તો આના પરથી આવે. ચલો એટલું યાદ રહેશે. હા સર આ માઇનસ બીટાનું ઉદાહરણ છે. માઇનસ બીટાનું આવી જ રીતે પોઝિટ્રોન પણ છે, યાદ રાખતા રહેજો. પોઝિટ્રોન બીટા પ્લસ પોઝિટ્રોન કહેવાય. જો 11 સોડિયમ 22 એમાંથી 10 નિયોન 22 બન્યું તો જો અહીંયા 11 છે ને 10 છે તો +1 આવવું જોઈએ એટલે +1 અને એની સાથે ન્યુટ્રિનો. ઇન શોર્ટ 11 સોડિયમ 22 which gives 10 neon 22 પ્લસ 10 હતો ને એક જોઈએ એટલે +1 E0 પ્લસ ન્યુટ્રિનો. પોઝિટિવ હોય ત્યારે ન્યુટ્રિનો આવે અને જ્યારે ઇલેક્ટ્રોન નેગેટિવ હોય ત્યારે એન્ટી ન્યુટ્રિનો એટલે એન્ટી ન્યુટ્રિનો ઉપર આમ બાર કરવાનું એ ભૂલી ના જતા. એન્ટી ન્યુટ્રિનો ઉપર બાર કરવાનું ભૂલી જવાનું નહીં. તો જો હવે તમે રિએક્શન જો તો ખબર પડી જશે. ખ્યાલ આવે બેટા? આ પ્રક્રિયા આવડે તમને કે ના આવડે? આવડે. ઓકે. હવે જો આવડી ગયું તો નીચે થોડુંક આપણને કહ્યું છે કે કોનું અર્ધાયુષ સમય કેટલું છે ને એવું બધું એ આપણે જોઈ જઈએ કે કોનું અર્ધાયુષ સમય કેટલો છે. જો વિભંજનનું સંચાલન સમીકરણ નંબર 14 ને 15 એ આપણે જે જોઈ ગયા ને એ સમીકરણ પરથી કયું ન્યુક્લિયસ ક્ષય પામશે તે કહી શકતા નથી. ક્યારે આલ્ફા ક્યારે બીટા ક્યારે ગામા એ કહી શકાય નહીં પરંતુ એ અર્ધાયુષ સમય વડે નક્કી કરી શકાય છે. જેમ કે આપણે ઉપર જે બંને જોઈએ એમાં અર્ધાયુષ સમય અનુક્રમે 14.3 દિવસ અને 2.6 વર્ષ છે. જો પહેલી પ્રક્રિયા માટે અર્ધાયુષ સમય કેટલી છે 14.3 દિવસ એટલે 14.3 દિવસમાં અર્ધાયુષ સમય ખબર પડી ને બીજાની 2.6 વર્ષ તો બંને પ્રક્રિયા માટે કેટલો તફાવત છે એટલે ક્યારે આલ્ફા આવે ક્યારે બીટા આવે આપણને ખબર ના પડે. બીટા માઇનસ ક્ષયના ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની સાથે જ એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જન થાય છે એ પ્રક્રિયામાં જોયું. તેના બદલે બીટા પ્લસ ક્ષયમાં ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. ન્યુટ્રિનો એ ઇલેક્ટ્રોનની સરખામણીમાં ખૂબ નાના દળ શૂન્ય પણ હોઈ શકે ધરાવતા કણ છે. તેમની બીજા કણો સાથે માત્ર નિર્બળ આંતરક્રિયા હોય છે તેથી તેમની પરખ કરવી ખૂબ મુશ્કેલ છે. વીક એટલે ખૂબ જ વીક. તેઓ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી પૃથ્વીમાંથી પણ કોઈ પણ આંતર પ્રક્રિયા કર્યા વગર આરપાર થઈ શકે છે. પૃથ્વી નહીં મેં તો કેટલું કહ્યું તમને 1000 કે 100 પ્રકાશ વર્ષ એટલું જાડું રેડી શું હોય લેડ સીસુ રેડી આટલી મેટલ માંથી પણ પસાર થઈ જાય છે. બોલો તો પૃથ્વી તો શું કહેવાય? ચલો એટલું ક્લિયર દરેકને?
હા સર. ઓકે, તો હવે આ જે પ્રક્રિયા કરી એ આપણને અહીંયા દેખાડે છે. ચલો એ પ્રક્રિયાઓ આપણે જોઈ લઈએ. બરાબર, એ પ્રક્રિયાઓ આપણે એકવાર તો કરી છે, પણ ફરી વાર આપણે વ્હાઇટ બોર્ડમાં કરી ત્યાં ટેક્સ્ટબુક ના વર્ડ દ્વારા. બીટા માઇનસ અને બીટા પ્લસ એ બંનેના દળાંક એમાં અફર રહે છે. ચલો એ તો અચળ જ રહે છે. બીટા ક્ષયમાં પરમાણુ ક્રમાંક ઝેડ માં 1 નો વધારો થાય છે. શેમાં? તો કે બીટા માઇનસ થતું હોય ત્યારે. જો આ બીટા માઇનસ થાય ત્યારે ઝેડ માં 1 નો વધારો થયો. જોયું? કારણ કે જે કે પણ તત્વો હશે એમાં ન્યુટ્રોન નું પ્રોટોનમાં રૂપાંતરણ થયું. એનું આપણે હમણાં જ એક ઉદાહરણ જોયું. ન્યુટ્રોન નું પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે તત્વ બંને એક એક વધી જતા હતા. અને જ્યારે બીટા પ્લસ થતું હોય ત્યારે ઝેડ માં 1 નો ઘટાડો થાય છે. એ પણ આપણે જોયું. રેડી? એક ઉદાહરણ આપણે કયું જોયું? વધારો થતો હોય ફોસ્ફરસ માંથી સલ્ફર થતું હતું એનું ઉદાહરણ જોયું. અને આના માટે આપણે કયું ઉદાહરણ જોયું હતું? સોડિયમ માંથી નિયોન થતું હતું. ખબર પડી? 1 નો ઘટાડો થાય એટલા માટે. જેમાં તત્વનો ઘટાડો થાય તો આપણને ખબર પડે સોડિયમ નો 11 છે અને આનો 10 છે, ઘટાડો થયો. ફોસ્ફરસ નો 15 છે, સલ્ફર નો 16 છે, એટલે વધારો થયો. બીટા ક્ષયમાં મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયા ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ કરે છે. ચલો એટલી ખબર પડી ગઈ. હા. ફોસ્ફરસ કેટલું હતું? 15 હતું. સલ્ફર કેટલું છે? 16. તો જો એક ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર થયું તો તત્વ બદલી ગયું. એવી રીતે પ્રોટોનનું જો ન્યુટ્રોનમાં રૂપાંતર થાય તો સોડિયમ 11 છે અને એનાથી એક ઓછામાં નિયન તો 10 નંબરનું તત્વ થઈ જાય. અહીં નોંધો કે મુક્ત ન્યુટ્રોન પ્રોટોનમાં ક્ષય પામે છે, પરંતુ પ્રોટોનનો ક્ષય પામીને ન્યુટ્રોન થવાની પ્રક્રિયા માત્ર ન્યુક્લિયસની અંદર જ શક્ય છે, કારણ કે પ્રોટોન દળ ન્યુટ્રોનના દળ કરતા ઓછું છે. ખ્યાલ આવી ગયો? ન્યુટ્રોનનું પ્રોટોનમાં થાય કેમ? તો કે ભાઈ ન્યુટ્રોનનું દળ વધારે છે, પણ પ્રોટોનનું ન્યુટ્રોનમાં બહાર ના થાય, કારણ કે પ્રોટોનનું દળ કરતા ન્યુટ્રોનનું દળ વધારે તો એ તો ના જ થાય. તો એ તો ન્યુક્લિયસની કોઈક ઉર્જા એમાં ભળે તો જ આવું શક્ય થાય, બાકી એવું શક્ય ના થાય. એટલે કહ્યું કે ન્યુટ્રોન પ્રોટોનમાંથી જે ન્યુટ્રોન થવો, રેડી, ન્યુટ્રોન માંથી પ્રોટોન તો કે ભાઈ ઈઝીલી થાય. કેમ? તો કે ભાઈ માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ગ્રેટર ધેન માસ ઓફ પ્રોટોન. આ તો શક્ય છે, બટ પ્રોટોનનું ન્યુટ્રોનમાં શક્ય નથી. કેમ? તો કે માસ ઓફ પ્રોટોન ઇઝ લેસ ધેન માસ ઓફ ન્યુટ્રોન. કે ઓછા દળમાં વધારે દળ વાળું ના બને. આવું શક્ય બને તો એ માત્ર ને માત્ર શેમાં શક્ય બને? ન્યુક્લિયસમાં. આ બહાર શક્ય છે. રેડી? બહાર શક્ય છે, પ્રક્રિયા કરી શકાય. આ માત્ર શેમાં થશે? માત્ર ન્યુક્લિયસમાં. ચલો ખબર પડી બધાને? હા સર. આવડશે ને? હા. ચલો, તો આ બધી વાત થઈ આલ્ફા અને બીટા ઉત્સર્જનની. રેડી? અને મસ્ત આજે એક તમને સ્ટોરી પણ કહી જે રિયલ છે, ફેકમ ફેક નથી. કદાચ 1-2% વેલ્યુમાં આમ તેમ હોઈ શકે. તમે કોઈ સારી બુકમાંથી પણ વાંચી શકો જો તમને મળે તો. ચલો, તો આજના દિવસ માટે એટલું બસ. અને તમને પ્રેક્ટિસ ચલો દરેક વિદ્યાર્થીનો બાય બાય. જય સ્વામિનારાયણ. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ સર. સ્વામિનારાયણ સર.